સાબરકાંઠા પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારના આરોપીઓની યાદી તૈયાર કરી લેવાઈ છે। 150 ગુનેગારની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 73 જેટલા બુટલેગર, 45 શરીર સંબંધિત ગુનાના આરોપીઓ છે, 6 જુગારી, 17 મિલકત સંબંધિત ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે। એ યાદીમાં 15 લોકો સામે તડીપાડની કાર્યવાહી પણ થયેલી છે। એક વ્યક્તિ સામે ગુજસી ચોકની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે 100 કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે 150 લોકોની યાદી તૈયાર કરી છે, જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે। એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે। યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે, જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે। 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે। ગુજસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે। વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો મેં ચેક કર્યા છે। આ વાહનો ચેક કરતાં 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમબી એક્ટ 185ના એવા 17 કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા, એવા 17 કેસો પણ અમે કરેલા છે। ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ। 3 જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે।